નમસ્કાર. ટાટ એચએસની મેન્સ પરીક્ષાની તૈયારી માટે ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA, પ્રકરણ નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, આ ચેપ્ટરમાંથી પસંદ કરેલા 50 મહત્વના ટૂંકા પ્રશ્નો અને તેના ઉત્તરો નીચે મુજબ છે. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. સંચાલન એટલે શું? તો સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આ વ્યાખ્યા આપી છે કુન્સ અને ઓડોનલે. બીજો પ્રશ્ન જોઈએ. સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? તો સંચાલન એ સર્વવ્યાપી અને હેતુલક્ષી પ્રવૃત્તિ છે. પ્રશ્ન નંબર 3. સંચાલનની કેટલી સપાટીઓ છે? તો જવાબ છે સંચાલનની 3 સપાટીઓ છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. પ્રશ્ન નંબર 4. સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? તો સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 5. મધ્ય સપાટી સંચાલનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે મધ્ય સપાટી સંચાલનને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 6. સંચાલનની કઈ સપાટીએ નીતિ વિષયક નિર્ણયો લેવાય છે? તો જવાબ છે સંચાલનની ઉચ્ચ સપાટીએ નીતિ વિષયક નિર્ણયો લેવાય છે. પ્રશ્ન નંબર 7. તળ સપાટી સંચાલનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે કાર્યકારી સપાટી અથવા નિરીક્ષકોની સપાટી. પ્રશ્ન નંબર 8. સંચાલનનું પ્રથમ કાર્ય કયું છે? તો જવાબ છે આયોજન એટલે કે પ્લાનિંગ. પ્રશ્ન નંબર 9. સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? તો જવાબ છે અંકુશ એટલે કે કંટ્રોલ. પ્રશ્ન નંબર 10. પોસ્ટ કોર્બનું સૂત્ર કોણે આપ્યું છે? તો જવાબ છે લ્યુથર ગ્યુલિકે. પ્રશ્ન નંબર 11. સંકલન એટલે શું? તો જવાબ છે ધ્યેય સિદ્ધિ માટે એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ વચ્ચે કાર્યોમાં એક સૂત્રતા જાળવવી એટલે સંકલન. પ્રશ્ન નંબર 12. સંચાલન એ વિજ્ઞાન છે, શા માટે? તો એનો જવાબ છે વિજ્ઞાનની જેમ સંચાલન પાસે પણ પોતાના આગવા સિદ્ધાંતો અને વ્યવસ્થિત જ્ઞાનનું માળખું હોવાથી તેને વિજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન નંબર 13. CEOનું પૂરું નામ જણાવો. તો જવાબ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે મુખ્ય વહીવટી અધિકારી. પ્રશ્ન નંબર 14. બજાર સંચાલનના મુખ્ય 4 તત્વો કયા છે? એનો જવાબ છે પ્રોડક્ટ એટલે કે પેદાશ, પ્રાઇસ એટલે કે કિંમત, પ્લેસ એટલે કે વિતરણ અને પ્રમોશન એટલે કે અભિવૃદ્ધિ. બજાર સંચાલનના આ 4 મુખ્ય તત્વો છે જેને 4P તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન નંબર 15. નાણાકીય સંચાલનનો મુખ્ય હેતુ શું છે? એનો જવાબ છે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો એટલે કે નફાનું અને સંપત્તિનું મહત્તમીકરણ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. માનવ સંસાધન સંચાલન એટલે કે HRM કોની સાથે સંબંધ ધરાવે છે? એનો જવાબ છે એકમમાં કામ કરતા કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી અને જરૂરિયાતો સંતોષવા સાથે. પ્રશ્ન નંબર 17. સંચાલનના કાર્યક્ષેત્રો કેટલા છે? તો સાચો જવાબ છે 4. સંચાલનના 4 કાર્યક્ષેત્રો છે. એ કયા છે આપણે એ જોઈ લઈએ. તો માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 18. નિરીક્ષક કઈ સપાટીએ કાર્ય કરે છે? તો જવાબ છે તળ સપાટીએ. પ્રશ્ન નંબર 19. સંચાલનની કઈ સપાટી કડી સમાન છે? તો જવાબ છે મધ્ય સપાટી.
આ જે મધ્ય સપાટી છે એ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડે છે, એટલે મધ્ય સપાટી કડી સમાન છે. પ્રશ્ન નંબર 20. આયોજન એટલે શું? તો ધ્યેયને સિદ્ધ કરવા માટે વર્તમાનમાં કરવામાં આવતી બૌદ્ધિક વિચારણા અને પૂર્વ તૈયારી એટલે આયોજન. પ્રશ્ન નંબર 21. વ્યવસ્થા તંત્ર એટલે શું? તો સમાન ધ્યેયની સિદ્ધિ માટે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. પ્રશ્ન નંબર 22. સંકલનને સંચાલનનો શું માનવામાં આવે છે? તો એનો જવાબ છે સંકલનને સંચાલનનો આત્મા માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 23. સંશોધન અને વિકાસ એ કયા સંચાલનનો ભાગ છે? તો જવાબ છે ઉત્પાદન સંચાલન. પ્રશ્ન નંબર 24. કર્મચારીઓ એ ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત છે. આ વિધાન કોની સાથે જોડાયેલું છે? એનો જવાબ છે માનવ સંસાધન સંચાલન એટલે કે HRM. પ્રશ્ન નંબર 25. જ્યોર્જ ટેરીના જણાવ્યા મુજબ સંચાલનના કાર્યો કયા છે? એનો જવાબ છે આયોજન, વ્યવસ્થા તંત્ર, માર્ગદર્શન અને અંકુશ. પ્રશ્ન નંબર 26. સંચાલન એ વ્યવસાય છે એમ શા માટે કહી શકાય? એનો જવાબ છે સંચાલન એ વ્યવસાય છે એમ કહી શકાય કારણ કે સંચાલન માટે પણ વિશિષ્ટ જ્ઞાન, તાલીમ, વ્યવસાયિક મંડળો અને આચારસંહિતાનું પાલન જરૂરી બન્યું છે. પ્રશ્ન નંબર 27. સંચાલન કળા તરીકે શું સૂચવે છે? એનો જવાબ છે સંચાલન એ માત્ર સિદ્ધાંતોનું જ્ઞાન નથી, પરંતુ તે જ્ઞાનને વ્યવહારમાં કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની આવડત છે. પ્રશ્ન નંબર 28. સંચાલનની ઉચ્ચ સપાટીના 2 મુખ્ય કાર્યો જણાવો. એનો જવાબ છે પહેલું કાર્ય જોઈએ તો એકમના મુખ્ય ધ્યેયો નક્કી કરવા અને બીજું કાર્ય છે વ્યૂહાત્મક નિર્ણયો લેવા. પ્રશ્ન નંબર 29. મધ્ય સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે ખાતાવાર અધિકારીઓ, વિભાગીય વડાઓ અને નિષ્ણાતો. દાખલા તરીકે ખરીદ અધિકારી, વેચાણ અધિકારી વગેરે. પ્રશ્ન નંબર 30. જોબરો અને ફોરમેનો સંચાલનની કઈ સપાટીએ કાર્ય કરે છે? તો એનો જવાબ છે તળ સપાટીએ. પ્રશ્ન નંબર 31. અંકુશ એટલે કે કંટ્રોલનું કાર્ય શું છે? તો એનો જવાબ છે પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું અને આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું. પ્રશ્ન નંબર 32. અંકુશ એ સંચાલન પ્રક્રિયાનું કેવું કાર્ય છે? તો એનો જવાબ છે નકારાત્મક નહીં પણ હકારાત્મક અને સુધારાત્મક કાર્ય છે. પ્રશ્ન નંબર 33. સંકલનની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? તો એનો જવાબ છે જ્યારે કાર્યની વહેંચણી કરવામાં આવે અને એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે મળીને કાર્ય કરતી હોય ત્યારે. પ્રશ્ન નંબર 34. કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો એનો જવાબ છે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને જાળવણી કરવાની પ્રક્રિયા એટલે કર્મચારી વ્યવસ્થા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 35. માર્ગદર્શન એટલે શું? એનો જવાબ છે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી જેથી નિર્ધારિત ધ્યેયો સિદ્ધ કરી શકાય. પ્રશ્ન નંબર 36. વૈજ્ઞાનિક સંચાલનના પ્રણેતા કોણ છે? એનો જવાબ છે ફ્રેડરિક ટેલર. પ્રશ્ન નંબર 37. બજાર સંચાલનનું કાર્ય શું છે? એનો જવાબ છે ગ્રાહકોની જરૂરિયાતો જાણી તેને વસ્તુ કે સેવામાં ફેરવી અંતિમ ગ્રાહક સુધી પહોંચાડવાનું. પ્રશ્ન નંબર 38.
નાણાકીય સંચાલનના મુખ્ય કાર્યો કયા છે? તો એનો જવાબ છે નાણાંની જરૂરિયાત અંદાજવી, મૂડી માળખાની પસંદગી કરવી અને નાણાંની ફાળવણી કરવી. પ્રશ્ન નંબર 39. ઉત્પાદન સંચાલન એટલે શું? તો એનો જવાબ છે કુદરતી રીતે પ્રાપ્ત કાચા માલ પર માનવ પ્રયત્નો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુ બનાવવાની પ્રક્રિયાનું આયોજન અને અંકુશ. પ્રશ્ન નંબર 40. સંચાલનની કઈ સપાટીએ અહેવાલો ઉચ્ચ સપાટીએ મોકલવામાં આવે છે? તો એનો જવાબ છે તળ સપાટીથી મધ્ય સપાટી થઈને ઉચ્ચ સપાટીએ. પ્રશ્ન નંબર 41. સંચાલન એ કેવી પ્રક્રિયા છે? તેનો જવાબ છે સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 42. હેનરી ફેયોલના મતે સંચાલનના કાર્યો કયા છે? તો એનો જવાબ છે આયોજન, વ્યવસ્થાતંત્ર, આદેશો આપવા, સંકલન અને અંકુશ. પ્રશ્ન નંબર 43. અંદાજપત્ર તૈયાર કરવાનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય છે? તો એનો જવાબ છે દરેક વિભાગીય વડાઓ પોતાના વિભાગનું અંદાજપત્ર બનાવી મધ્ય સપાટીએ તૈયાર કરે છે, જે ઉચ્ચ સપાટીએ મંજૂર થાય છે. પ્રશ્ન નંબર 44. માર્કેટિંગ મિશ્રમાં કિંમત એટલે કે પ્રાઇઝ માં કઈ બાબતોનો સમાવેશ થાય છે? એનો જવાબ છે વટાવ નીતિ, શાખ નીતિ, જથ્થાબંધ અને છૂટક વેચાણના ભાવ વગેરે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 45. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કોના દ્વારા કરી શકાય? એનો જવાબ છે યોગ્ય તાલીમ, પ્રોત્સાહન અને માનવ સંસાધન સંચાલન દ્વારા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 46. સંચાલનનું મહત્વ દર્શાવતા 2 મુદ્દા લખો. તો એનો જવાબ છે 1. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને 2. ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. પ્રશ્ન નંબર 47. નિર્ણય પ્રક્રિયા એ કોનું કાર્ય છે? તો એનો જવાબ છે નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું અનિવાર્ય કાર્ય છે. પ્રશ્ન નંબર 48. સંચાલન કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો એનો જવાબ છે આર્થિક, સામાજિક, ધાર્મિક, લશ્કરી અને શૈક્ષણિક દરેક ક્ષેત્રમાં. પ્રશ્ન નંબર 49. સંકલનનું કાર્ય ક્યાંથી શરૂ થાય છે? તો એનો જવાબ છે આયોજનના તબક્કાથી જ સંકલનની શરૂઆત થાય છે. પ્રશ્ન નંબર 50. કયા કાર્યને સંચાલનનું ગુરુત્વાકર્ષણ બિંદુ કહી શકાય? એનો જવાબ છે આયોજનને. હવે કેમ ગુરુત્વાકર્ષણ બિંદુ કહી શકાય? તો કારણ કે અન્ય તમામ કાર્યો આયોજન પર આધારિત છે. એટલે સૌથી પહેલાં આયોજનનું કાર્ય થાય, પછી જ બીજા બધા કાર્યો થાય. એટલે આયોજનને સંચાલનનું ગુરુત્વાકર્ષણ બિંદુ કહી શકાય. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.